She was completely soaked in blood. તે લોહીથી લથપથ હતી, આખી લોહીથી હતી. She wolf, tired and sleepy, was getting ready to devour her. કે થાકેલું અને ઊંઘથી ઘેરાયેલું જે વરુ હતું તેને ખાવા માટે તૈયાર હતું. A flock of birds sitting on a tree was debating the result of the fight. કે એક વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. કે વૃક્ષ ઉપર પક્ષીઓ બેઠેલા હતા, તે ઘણા સમયથી આ બધું જોઈ રહ્યા હતા કે વરુ અને બકરીની લડાઈ શરૂ થાય છે અને તે બધા ચર્ચાઓ કરતા હતા કે આ લડાઈમાં કોણ જીતશે અને કોણ હારશે. તો હુ ઇઝ ધ વિનર? વિજેતા કોણ છે? આસ્ક્ડ અ સ્મોલ વન. એક નાનકડા પંખીએ કહ્યું. ધ વુલ્ફ ઓફકોર્સ. અરે વરુ જ હોય ને વિજેતા. મોસ્ટ ઓફ અધર ડિક્લેર્ડ ટુગેધર. કે મોટાભાગના પક્ષીઓએ એક અવાજ સાથે એક સાથે બોલ્યા કે આનો વિજેતા તો વરુ જ હોય. નો, સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. પરંતુ એક સમજદાર વૃદ્ધ પક્ષી બોલ્યું કે ના, ચાંદની ઇઝ ધ વિનર. કે આની વિજેતા ચાંદની છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. તે આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની મેં કદી જોઈ નથી. કે એક સામે વિકરાળ મોટું વરુ હોવા છતાં પણ તે આટલી નાની દુબળી હોવા છતાં પણ તેની સામે લડવા તૈયાર હોય. એટલે એ વૃદ્ધ એ સમજદાર પક્ષી બોલે છે કે આ લડાઈમાં વિજેતા તો ચાંદની જ છે. કે મેં ક્યારેય મારી લાઈફમાં આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની કદી જોઈ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ યુનિટ 4 આપણું પૂરું થાય છે. હવે જે આના મિનિંગ છે એ લખાવવાના છે. હું તમને લખાવું છું, તમારે અલગ ચોપડામાં સરસ અક્ષરે લખવાના છે. 3 વખત લખવા તો નથી આપતી, પરંતુ તમારે યાદ કરવાના છે. અને જે આની ગ્લોઝરી છે, પાછળ પાઠના જે વોકેબ્યુલરી, કોમ્પ્રિહેન્શન ને બધું છે એ તમારે જાતે કરી લેવાનું છે. કેમ કે હવે આપણી જોડે એટલો ટાઈમ નથી. પછી આગળના લેક્ચરમાં હું તમને યુનિટ 5 ચલાવીશ. બરાબર? તો હવે આપણે આના મિનિંગ જોઈ લઈશું. એ મિનિંગ લખીશું. તો ગયા લેક્ચરમાં મેં તમને મિનિંગ લખ્યા હતા, એની નીચે જ તમારે તેને લખવાની શરૂઆત કરવાની છે. પહેલો મિનિંગ છે, જે હાર્ડ મિનિંગ છે હું તમને લખાવીશ. અટ્રેક્શન. ATTRACTION. ATTRACTION. અટ્રેક્શન એટલે આકર્ષણ. હિલટોપ. HILLTOP. હિલટોપ એટલે ટેકરીની ટોચ. ટેકરીની ટોચ. પછી લખીશું ટેન્ડર. TENDER. ટેન્ડર એટલે કોમળ, નાજુક. ટેન્ડર એટલે કોમળ, નાજુક. એના આગળ રિફ્રેઝિંગ. REFRESHING.
રિફ્રેશિંગ એટલે તાજગી આપનારું, તાજગી ભર્યું. બ્રીઝ, BREEZE. બ્રીઝ એટલે પવનની લહેર, પવનની લહેર. સમીર, એને સમીર પણ કહી શકાય, બરાબર. પવનની લહેર એટલે પવન જ થાય સમીર એટલે. બ્લો, BLOW. બ્લો એટલે ફૂંકાવવું. શેનું ફૂંકાવવું? પવનનું, પવનનું ફૂંકાવવું. ગ્રેજ્યુઅલી, GRADUALLY. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. એપીટાઇટ, APPETITE. એપીટાઇટ એટલે ભૂખ, એપીટાઇટ એટલે આપણે લખીશું ભૂખ. ટુ સ્ટેયર, TOUSTARE. ટુ સ્ટેયર એટલે એકીટસે જોવું, એક ધારી રીતે જોવું, તાકવું, બરાબર. એકીટસે જોવું, ક્યાં તો એક ધારી રીતે જોવું, ક્યાં તો તાકવું. ટુ સેન્સ, TOUSENSE. સેન્સ એટલે જાણવું, સમજવું. સેન્સ એટલે જાણવું, ક્યાં તો સમજવું. પેસેજ, PASSAGE. પેસેજ એટલે માર્ગ, રસ્તો. પેસેજ એટલે માર્ગ, ક્યાં તો રસ્તો. ફ્રીડમ, FREEDOM. ફ્રીડમ એટલે સ્વતંત્રતા અથવા મુક્તિ, ક્યાં તો છુટકારો. ફ્રીડમ એટલે સ્વતંત્રતા, મુક્તિ, ક્યાં તો છુટકારો. હોરિઝોન, HORIZON. હોરાઇઝન, HORIZON. હોરાઇઝન એટલે ક્ષિતિજ, દ્રષ્ટિ મર્યાદા. ક્ષિતિજ, ક્યાં તો દ્રષ્ટિ મર્યાદા. વંડર, WONDER. વંડર એટલે નવાઈ, વંડર એટલે નવાઈ. સેપરેશન, SEPARATION. સેપરેશન એટલે વિખૂટા પડવું, તે ક્યાં તો છૂટા પડવું. વિખૂટા પડવું, ક્યાં તો છૂટા પડવું. પ્રિઝન, PRISON. પ્રિઝન એટલે જેલ, પ્રિઝન એટલે જેલ. સ્ટીલનેસ, STILLNESS. સ્ટીલનેસ એટલે અસાધારણ શાંતિ, નીરવ શાંતિ. હૂટ, HOOT. હૂટ એટલે ઘુવડનો અવાજ, ઘુવડનો ઘૂ ઘૂ અવાજ. પછી સ્કેર્ડ, SCARED. સ્કેર્ડ, સ્કેર્ડ એટલે ભયભીત, ક્યાં તો ડરેલું.
distant, distant, ડિસ્ટન્ટ એટલે દૂર આવેલું અંતર, અંતર પણ લખી શકો. ટુ સ્ટ્રાઇક, TO2STRIKE, ટુ સ્ટ્રાઇક એટલે ની સાથે અથડાવવું, ની સાથે અથડાવવું. પછી ફિરોશિયસ, FEROCIOUS, ફેરોશિયસ એટલે વિકરાળ, હિંસક. પછી ફર્મ, FIRM, ફર્મ એટલે સ્થિર, સજ્જડ, મક્કમ, મનોબળવાળું. તમે ફર્મ એટલે સ્થિર, સજ્જડ લખી શકો છો. સ્લાઇટલી, SLIGHTLY, સ્લાઇટલી એટલે જરાક, થોડુંક જ. પછી આપેલું છે બેન્ટ, BENT, એ પાસ્ટ ટેન્સ ઓફ ટુ બેન્ડ. મૂળ રૂપ ટુ બેન્ડ આપેલું હોય BEND, એનું પાસ્ટ ટેન્સ એટલે એનું ભૂતકાળ આપેલું છે બેન્ટ. બેન્ટ એટલે થશે નમેલું, નમેલું. ક્રુઅલ, CRUEL, ક્રુઅલ એટલે નિર્દય ક્યાં તો ઘાતકી. પેલ, PALE, પેલ એટલે આછું ક્યાં તો ઝાંખું. એનિમી, ENEMY, એનિમી એટલે શત્રુ, દુશ્મન. એનિમી એટલે શત્રુ ક્યાં તો દુશ્મન. ફેઇન્ટ, FAINT, ફેન્ટ એટલે અસ્પષ્ટ ક્યાં તો ઝાંખું. શોક, SOAK, શોક એટલે તરબોળ થવું કે કરવું. ટુ ડિવોઅર, TO2DEVOUR, ડિવોઅર એટલે ખાઈ જવું. ટુ ડિબેટ, TO2DEBATE, ટુ ડિબેટ એટલે ચર્ચા કરવી. ટુ ડિક્લેર, TO2DECLARE, ડિક્લેર એટલે જાહેર કરવું. વાઇઝ, WISE, વાઇઝ એટલે સમજદાર, ઢાપણવાળું ક્યાં તો વૃદ્ધ પણ થાય, બરાબર. ફ્લોક, FLOCK, ફ્લોક એટલે પંખી કે ઘેટા બકરા જેવા પાલતુ જાનવરોનું ટોળું. ફ્લોક એટલે થશે, ફરીથી રિપીટ કરું છું એનો ગુજરાતી અર્થ, પંખી કે ઘેટા બકરા જેવા પાલતુ જાનવરોનું ટોળું. તો વિદ્યાર્થી મિત્રો,
આજે આપણે આ યુનિટ 4 કમ્પ્લીટ થયો, એના મિનિંગ પણ લખાવી દીધા. હવે જે તમારે ગ્લોઝરી છે, વોકેબ્યુલરી છે, એ પાઠના આધારે કરવાની છે. એ તમારે અંગ્રેજીના ચોપડામાં લખવાનું અને પછીના નેક્સ્ટ પીરિયડમાં હું યુનિટ 5 જોઈશું. બરાબર.